હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને બતાવીશ કેરીનું તીખું અને ખાટું અથાણું, જે ખાવામાં ખૂબ જ મજા પડે છે અને દરેક ગુજરાતીઓના ઘરમાં ચોક્કસ આ અથાણું વર્ષો વર્ષ બનતું જ હશે. તો આજે હું તમને પરફેક્ટ માપ સાથે આખા વર્ષ સુધી બગડે નહીં તેવું કેરીનું ખાટું અને તીખું અથાણાની રેસિપી બતાવી રહી છું. તો ચાલો આપણે રેસિપી ચાલુ કરીએ. કેરીનું અથાણું બનાવવા માટે આપણે 4 કિલો જેટલી રાજાપુરી કેરી લીધેલી છે. એને આપણે જ્યાં બહાર વેચે છે ત્યાં જ કટ કરાવી લીધેલી છે. તેમાં આપણે નાની 1 વાટકી મીઠું અને અડધી વાટકી જેટલી હળદર નાખી અને તેને પલાળી દઈશું 24 કલાક માટે. સાથે જ આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે, જેથી આપણે જ્યારે કેરી સુકાઈને અંદર નાખીએ તો આપણું અથાણું તૈયાર થઈ જાય, જેથી આપણે ખાવું હોય તો ત્યારે ખાઈ શકીએ. તો આપણે તેલ 1 કિલો જેટલું તેલ ગરમ કર્યું છે. એમાં આપણે થોડા ચપટી ભરી મેથીના કુરિયા નાખ્યા છે. કુરિયા હજી નીચે જ છે, જો કુરિયા તરત જ ઉપર આવી જાય તો સમજવાનું તેલ ગરમ થઈ ગયું છે. આપણે ફરીથી એકવાર કુરિયા નાખીએ છીએ. તમે જોઈ શકો છો કુરિયા તરત જ ઉપર આવી ગયા છે. તો હવે સમજવાનું કે આપણું તેલ બરોબર ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડા લવિંગ અને મરી નાખી અને તેલને વઘારી લઈશું. લવિંગ અને મરી નાખીને તેલને થોડી વાર ઢાંકી દેવું. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બીજા એક વાસણમાં આપણે બધો મસાલો તૈયાર કરી લઈશું. મેં 500 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે. માપમાં જોઉં તો 3 વાટકી જેટલા છે. પોણી વાટકી જેટલું મેં મીઠું લીધું છે. મીઠું પણ આપણે કેરી પલાળવામાં યુઝ કર્યો છે, એટલે મીઠુંનું અહીંયા ખાસ ધ્યાન રાખવું. અડધી વાટકી જેટલા ધાણાના કુરિયા લીધેલા છે. અડધી વાટકી જેટલી વરિયાળી લીધેલી છે અને મેં ગાંગડા હિંગ લીધેલી છે 2 ચમચી જેટલી. એને આપણે ખાંડી ક્રશ કરી અને આપણે મસાલામાં એડ કરી દઈશું. માપમાં તે 2 ચમચી જેટલી છે. થોડો ગરમ મસાલો લીધો છે, લવિંગ મરી અને તજના ટુકડા. પોણી વાટકી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. બધા મસાલાને બરોબર મિક્સ કરી લેવાનો છે. એમાં આપણે 10થી 15 નંગ જેટલા એલચીના દાણા નાખવાના છે. અને એલચી પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણું તેલ છે તે હલકું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાં ધીરે ધીરે એને નાખતા જશું. મેં બધું તેલ નાખી દીધું છે. તેલનું પ્રમાણ મેં થોડું વધારે રાખ્યું છે, જેથી ફટાફટ આપણો જે મસાલો છે એ ફટાફટ ફૂલી અને તૈયાર થઈ જાય. મસાલામાં તેલ નાખી તેને ઢાંકીને મૂકી દેવું. હવે આપણે જે પલાળેલી કેરી છે તેને એક કપડું પાથરી 12 કલાક માટે સૂકવવાની છે. આપણે પંખાની નીચે જ સૂકવશું. તમે જોઈ શકો છો આ રીતના એક એક પીસ લઈને તેને આ રીતના ખુલ્લા સૂકવી દેવાના છે 12 કલાક માટે. 12 કલાક પછી આપણી કેરી છે પરફેક્ટ સુકાઈ ગઈ છે અને મસાલો પણ આપણો ફૂલીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે કેરી અને મસાલાને મિક્સ કરીશું. તેના માટે આપણે એક મોટું વાસણ લેવાનું છે. મારે વાસણ નાનું છે એટલા માટે હું મસાલાના 2 ભાગ કરીશ અને બંનેમાં થોડી થોડી કેરી મિક્સ કરીશ. તમારી પાસે મોટું વાસણ હોય તો તમે એક જ વાસણમાં બધું મિક્સ કરી શકો છો. આપણે અડધો મસાલો એક વાસણમાં લઈ લીધો છે. હવે આપણે તેમાં કેરી નાખી દઈશું. થોડી થોડી કેરી નાખી અને મિક્સ કરતું જવું. જેટલી કેરી આવે એટલી જ નાખવી, બધી એકસાથે ના નાખી દેવી. આપણે જ્યારે મસાલામાં નાખવા માટે કેરી લઈએ છીએ ને ત્યારે આપણે કેરીની એક ચીર લઈ અને તેને ચારેય બાજુથી દબાવીને ચેક કરી લેવી. જો એમાં થોડું પણ પાણીનું પ્રમાણ તમને લાગે તો એને આપણે 2 થી 3 કલાક માટે હજુ સૂકવવા દેવી. કેમ કે જો પાણીનું પ્રમાણ હશે ને તો આપણું અથાણું અમુક ટાઈમે બગડી જશે. એટલા માટે આ એક વાતનું ખાસ ધ્યાન રાખવું. મેં અહીં ચેક કર્યું હતું, આ કેરીમાં અત્યારે બિલકુલ પાણીનું પ્રમાણ નથી, એટલા માટે મેં તેને મસાલા સાથે મિક્સ કરી દીધી છે. આ કેરી બરોબર મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસાલો બરોબર કેરી ઉપર કોટ થઈ ગયો છે. ના તો મસાલાનું પ્રમાણ વધારે છે ના કેરી વધારે છે. પરફેક્ટ મસાલાના માપ સાથે આપણું અથાણું તૈયાર થયું છે. હજી મને મસાલો થોડો વધારે લાગે છે એટલે હું એમાં થોડા કેરીના પીસ એડ કરું છું. આને મિક્સ કરી લઈશું. આપણે જે બીજો મસાલો છે તેમાં આપણે વધેલી બાકી બીજી બધી કેરી નાખી દઈશું અને એને પણ બરોબર મિક્સ કરી લઈશું. હું આખા વર્ષ માટે અથાણું બનાવું છું, એટલા માટે મારા અથાણાની ક્વોન્ટિટી થોડી વધારે છે. જો તમે ઓછું ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમે કોઈ પણ નાના વાસણમાં એક જ વાસણમાં મિક્સ કરી શકો છો. આ વાસણમાં મસાલો અને કેરી બંને બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે જે પેલું મોટું વાસણ છે ને તેમાં જ એકસાથે બધું અથાણું લઈ લઈશું. આપણે તેમાં મિક્સ કરવામાં ના ફાવે એટલા માટે આપણે 2 વાસણનો યુઝ કર્યો છે. મિક્સ થઈ જાય એટલે આપણે સ્ટોર એક જ વાસણમાં કરવાનું છે. તમે જોઈ શકો છો બરોબર મિક્સ થઈ ગયું છે. પરફેક્ટ
મસાલો છે અને કેરી પણ પરફેક્ટ છે. મસાલો વધારે અને કેરી ઓછી, કેરી વધારે મસાલો ઓછો એવું અથાણું નથી. તમે જોઈ શકો છો પરફેક્ટ માપ છે. 4 કિલો કેરી હતી અને આપણે બધો મસાલો મિક્સ કરીને 1 કિલો જેટલો મસાલો હતો. હવે આપણે તે મોટા વાસણમાં બધો મસાલો અને કેરી એકસાથે લઈ લેશું. તમે જોઈ શકો છો એક જ વાસણમાં બધું અથાણું આવી ગયું છે. આપણે જ્યારે કેરી પલાળીને ત્યારે જ મસાલો બનાવી લીધો હતો. તો અત્યારે તમે જો આ અથાણું ખાવામાં ઉપયોગ કરવો હોય ને તો તમે કરી શકો છો. આ જરાય પણ કડવું નહીં લાગે. આ જ વાસણમાં 2 થી 3 કલાક માટે અથાણાને રહેવા દેવાનું છે, જેથી આપણો જે બાકી મસાલો અને કેરી બધું બરોબર કોટ થઈ જાય. પછી આપણે એને કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી દઈશું. હજી 2 કલાક માટે આવી રીતના રહેવા દઈશું. પછી જો આમાં તેલની જરૂર લાગશે તો આપણે ઉપરથી તેલ ગરમ કરી ઠંડુ કરીને પછી પાછા તેલ પણ ઉમેરીશું. અત્યારે તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે આખું વરસ ચાલે એ રીતનું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. જો તમે આ રીતે અથાણું બનાવશો ને તો આખા વર્ષ માટે એક જ સ્વાદ અને એ જ સુગંધ રહેશે. એમાં કોઈ પણ બદલાવ નહીં આવે. અને અમુકનું અથાણું અમુક ટાઈમે કાળું પડી જતું હોય છે. આમાં એ પણ પ્રોબ્લેમ નહીં આવે. આવું ને આવું જ અથાણું રહેશે. આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો. તમને મારા અથાણાની રેસીપી સારી લાગી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો.